જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં માત્ર 30% જ વરસાદ નોંધાતા સિંચાઈ પાણીની ભારે તંગી સર્જાઈ। વરસાદ ખેંચાવાથી ધ્રોલના ખીજડીયા ગામે સુકાતા મગફળીના પાક પર ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે, જેના કારણે બિયારણ અને ખેતરનો મોંઘો ખર્ચ પાણીમાં ગયો છે। પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। ભારે રોષ પણ ફેલાયો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજ આપવાની માંગ સાથે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અત્યારે જામનગર જિલ્લામાં 30%થી પણ ઓછો વરસાદ છે અને ધ્રોલ તાલુકામાં 17%થી પણ ઓછો વરસાદ છે। તો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું સરકારને, જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રીને, કે તાત્કાલિક ધોરણે ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને જામનગર જિલ્લાના તમામ ગામડામાં રાહત કામ ચાલુ કરવામાં આવે। અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે, તે પછી વરસાદ ઝરમર વર્યો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી। એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી।